હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રકરણ 2માં આગળ જઈએ. હવે પ્રકરણ 2માં આપણે જે કંઈ થિયરી જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, એ થિયરી સારી રીતે સમજી લીધી હશે. જેથી કરીને આપણે હવે દાખલા તરફ જઈએ. પહેલાં એના સૂત્રો જોઈશું. આપણે શરૂઆત કરીએ છીએ 2.2થી, કારણ કે 2.1 એ વિકર્ણ આકૃતિ છે. વિકર્ણ આકૃતિ તમને બોર્ડની પરીક્ષામાં સુધી પૂછાશે નહીં, પણ આપણે સૌથી છેલ્લે સ્વાધ્યાય 2 પૂરું કરીશું, ત્યાર પછી 2.1 ચલાવીશું, અત્યારે નહીં. ઓકે, એમાં માત્ર આકૃતિ છે, સાવ સરળ છે, આવડી પણ જશે. તો જોઈએ સૂત્રો. હવે પહેલાં છે કાર્લ પિયર્સન રીતના સૂત્રો જોઈએ, કારણ કે 2.2 આખો કાર્લ પિયર્સન રીતના દાખલા છે. મોટા દાખલા માટે ઉપરના 3 સૂત્રો આપેલા છે એ છે, અને નાના દાખલા માટે નીચેના જે 3 સૂત્રો છે એ છે. તો જરા જોઈ લઈએ. તો જો પહેલા નંબર સૂત્ર લખ્યું છે આર, સ્મોલ આર, મીન્સ કે કોરિલેશનનો છે, અને તમારે પણ સ્મોલ આર લખવાનું. એનું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન ફર્સ્ટ અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો એવું થશે, સૂત્રો કેટલા મોટા છે. ડોન્ટ વરી, 2 કે 3 દાખલા ગણશો, સૂત્રો ઓટોમેટિક આવડશે, અને સૂત્રો એકબીજા પર આધારિત છે. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરો? તો જ્યારે 2 ચલની માહિતી, એટલે કે તેના ચલની કિંમતો તે નાની આપી હોય, નાની એટલે કે 20 કે 30 કરતાં ઓછી આપી હોય ત્યારે. આમ જોવા જઈએ તો 3માંથી ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ દાખલો ગણો, આરનો તમારો મારો જવાબ સરખો જ આવે. આપણે આગળ જોઈશું એ પણ. બીજું સૂત્ર આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન ફર્સ્ટ અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. જ્યારે તેના ચલની કિંમતો મોટી આપી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને બીજા સૂત્રમાં કોઈ ડિફરન્સ નહીં, એક્સની જગ્યાએ યુ લખ્યું છે અને વાયની જગ્યાએ વી લખ્યું છે. તમે જ્યારે લખશો એટલે ખબર પડશે કે પહેલા સૂત્રમાં એક્સ છે, બીજા સૂત્રમાં યુ છે અને વાય છે, એની જગ્યાએ વી છે. સૂત્ર એનું એ જ છે. સૂત્ર નંબર 3, જ્યારે આપણે 2 ચલ એક્સ અને વાયના મધ્યક શોધીએ ત્યારે મધ્યકનો જવાબ પૂર્ણાંક આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન ફર્સ્ટ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર બટ અંડર રૂટ. તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો છો 3માંથી એક પરીક્ષામાં. હું ધારો કે ફર્સ્ટ સૂત્રનો ઉપયોગ કરું, બીજો વિદ્યાર્થી બીજા સૂત્રનો ઉપયોગ કરે, એનો મારો આરનો જવાબ સેમ આવે, કોઈ ફેર ના પડે. આપણે આગળના દાખલામાં પ્રયત્ન કરીશું 100%. નાના દાખલા માટે આર બરાબર COV XY એવું લખ્યું છે. COV મીન્સ કે કોવેરિયન્સ, એને ગુજરાતીમાં કહેવાય સહવિચરણ, અપોન SX ઇન્ટુ SY. SX એટલે કે એક્સ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન, SY મીન્સ કે વાય ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન, એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન અને વાયનું પ્રમાણિત વિચલન નીચે લખ્યું છે. જ્યાં કોવેરિયન્સ XY એ સહવિચરણ, SX એ એક્સનું પ્રમાણિત વિચલન, SY વાયનું પ્રમાણિત વિચલન. ક્યારેક પરીક્ષામાં તમને ક્યારેક રકમમાં SX ને SY ન આપે, શોધવાના હોય ત્યારે, તો SX ને SYનું સૂત્ર SX બરાબર ફર્સ્ટ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન, અને SY બરાબર અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અપોન એન. ત્યાર પછી આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન SX SY. હવે આ 3 સૂત્રો છે નાના દાખલા માટે, 2 ગુણ માટે પૂછાય છે પરીક્ષામાં. અને બીજું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન SX ઇન્ટુ એસ. તો ખબર કઈ રીતે પડી કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરો, આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરો? જ્યારે તમને દાખલાની રકમમાં કોવેરિયન્સ આપ્યું હોય, એક્સનું પ્રમાણ જે વાયનું પ્રમાણ વિચલન આપ્યું હોય ત્યારે પહેલા સૂત્રનો ઉપયોગ કરો. જે તમે દાખલાની રકમમાં 2 ચલના મધ્યક આપ્યા હોય એટલે એક્સ બાર વાય બાર આપ્યા હોય
સિગ્મા એક્સ વાય આપ્યા હોય, મીન્સ કે સૂત્ર પ્રમાણે એની કિંમતો આપી હોય એ સૂત્રનો ઉપયોગ કરવો. ઓકે, તો જોઈએ હવે 2.2ના દાખલા. 2.2નો દાખલા નંબર 4 છે. પ્રશ્ન એ થશે ચોથા દાખલા શરૂઆત કેમ કરી, પહેલો દાખલો કેમ નહીં આવડતું એટલે. દાખલા નંબર 4. દાખલા નંબર 4થી શરૂઆત એટલા માટે કરી છે કે આપણે સરળથી કઠિન તરફ જવું છે. એટલે કે આમાં જો એક્સ અને વાય બે ચલ આપ્યા છે, તેની કિંમતો નાની આપી છે, જે સરળતાથી તમે સમજી શકો. હું ડાયરેક્ટ મોટી કિંમતોથી શરૂઆત કરું, જે ઝડપથી ખબર પડશે નહીં, એટલા માટે આમાં જલ્દી આવડી જશે. હવે પ્રશ્ન એ થાય કે તમે બે ચલ કેવી રીતે કહો છો, તો આમાં લખ્યું છે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા અને તર્કવિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા. તો એક ચલ એક્સ છે અને બીજો ચલ વાય છે, એટલે પહેલાને આપણે એક્સ લખીએ, બીજાને વાય લખીએ. કોઈ ફેર ના પડે, પહેલાને તમે વાય લખો પછી એક્સ લખો, કારણ કે ગુણધર્મમાં આપણે જોઈ ગયા હતા. જોજો તમે ગુણધર્મ નંબર 3, આર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આર વાય એક્સ. ગમે તે ચલ લખી શકાય, એક સાપેક્ષ ચલ અને એક નિરપેક્ષ ચલ છે. ઓકે, અમે એવું લખ્યું છે બાળકો બંને પ્રકારના કોયડાના ઉકેલની ક્ષમતા વચ્ચે સહસંબંધાંક શોધો. પ્રશ્ન એ થાય કે તમે એમ કઈ રીતે કહી શકો કે આ કાર્લ પિયર્સનની રીત છે. માત્ર તમને દાખલાની રકમમાં સહસંબંધાંક શોધી એવું કીધું હોય એ કાર્લ પિયર્સનની રીત. કેટલી વાર દાખલામાં કહી પડે છે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો, કેટલી વાર દાખલામાં એવું પણ કહે છે ગુણન પ્રકારની રીતે સહસંબંધાંક શોધો, તો બધું એકનું એક જ. ઓકે, ખાલી સહસંબંધાંક કે તો કાર્લ પિયર્સનની રીતે. જોઈએ જવાબ. દાખલા નંબર 4. એક્સ અને વાય જે બે ચલ આપ્યા હતા એ મેં લખી દીધા છે. હવે આનું સૂત્ર એવું છે, મેં લખ્યું છે નીચે, આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન ફર્સ્ટ અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, સેકન્ડ અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. મીન્સ કે આની અંદર શેની જરૂર પડે, જ્યારે એક્સ વાય આપેલા હોય ને એક્સની રીત હોય ત્યારે તમારે વધારાના ખાના કયા પાડવા એ જોઈ લઈએ. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ને એક્સ વાય, વધારાના 3 ખાના પાડવા. ગોખવા નથી, સ્ટેપ બતાવું છું દાખલાનું. સૌથી પહેલું સ્ટેપ કયું, એક્સ વાય બે ચલ આપેલા છે, એ બે ચલ પરથી વધારાના 3 ખાના બનાવવા, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય. બીજું સ્ટેપ કયું, બીજું સ્ટેપ એ કે જે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ વાય મૂક્યા છે એ 3 ખાનાનો એક્સનો એક્સ સ્ક્વેર કરવાનો, વાયનો વાય સ્ક્વેર કરવાનો, એક્સ વાય છે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો. ત્રીજું સ્ટેપ કયું, બધા 5 ખાનાનો સરવાળો કરવાનો. ચોથું સ્ટેપ કયું, સૂત્ર મૂકવાનું, અને એ સૂત્ર મૂક્યા પછી એની જે કિંમતો છે ઉપર 5 ખાનાની એ કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે આનો જવાબ મળી જાય. આ 4 સ્ટેપમાં આપણે દાખલો ગણવાનો છે. જોઈએ ફર્સ્ટ સ્ટેપ. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય લખી દીધા. મેં શું કર્યું, એક્સનો સ્ક્વેર કર્યો, એટલે કે જો ત્રીજા નંબરના ખાનામાં 12નો સ્ક્વેર 144, 8નો 64, 9નો 81, 10નો 100, 8નો 64, 11નો 121. પછી ચોથા નંબરના ખાનામાં વાય સ્ક્વેર કર્યો, 11નો 121 એ રીતે. પછી 5મા નંબરના ખાનામાં એક્સ વાય, એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર 12 × 11, 8 × 10, 9 × 4 એ રીતે. હવે 5 ખાનાનો સરવાળો, તો 5 ખાનાનો સરવાળો, એક્સનો સરવાળાને સિગ્મા એક્સ, વાયના સરવાળાને સિગ્મા વાય, એક્સ સ્ક્વેરના સરવાળાને સિગ્મા એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેરના સરવાળાને સિગ્મા વાય સ્ક્વેરનો છેલ્લાના સરવાળાને સિગ્મા એક્સ વાય. એની એ બધી જ કિંમતો મેં સૂત્ર પ્રમાણે મૂકી દીધી. હવે કેટલા ચલ આપે જોઈએ, તો જો ગણીએ 1 2 3 4 5 6, જો 12 8 9 10 8 અને 11, એટલે કુલ આ n બરાબર કેટલા ચલ છે 6. મેં જમણી બાજુ ખાનાની જોડે લખેલા છે કે n બરાબર 6 ચલ આપેલા છે. એટલે કે સૂત્રમાં મૂકતા ફાવે તો n સિગ્મા એક્સ વાય, એટલે n એટલે કેટલા 6, સિગ્મા એક્સ વાય એટલે 5મા નંબરના ખાનામાં 598, તો મેં 598 લખેલા છે. સિગ્મા એક્સ તો પહેલા નંબરના ખાનામાં 58, તો 58 લખ્યા. સિગ્મા વાય બીજા નંબરના ખાનામાં 61, તો 61 લખ્યા છે. નીચે પહેલા અંડર રૂટમાં n એટલે 6, સિગ્મા એક્સ સ્ક્વેર ત્રીજા નંબરના ખાનામાં 574, 574 લખ્યા. માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, એટલે કે સિગ્મા એક્સ પહેલા નંબરના ખાનો એનો વર્ગ, એટલે 58નો વર્ગ, ગુણ્યા n એટલે 6, સિગ્મા વાય સ્ક્વેર એટલે વાયનો સ્ક્વેર 711નો વર્ગ, માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે બીજા નંબરના ખાનાનો વર્ગ 61નો વર્ગ. આ ખાસ ધ્યાન રાખવું, રકમો મૂકવામાં ઉતાવળ કરવી નહીં, ખાસ ધ્યાન રાખવું.
હવે એનું સાદુરૂપ આપે છે. સાદુરૂપ આપ્યા પછી હું ધ્યાન રાખજો 1 2 3 ને 4 ચોથા નંબરના સ્ટેપમાં આવું છું. એટલે 50 ભાગ્યા વર્ગમૂળમાં 80 ગુણ્યા 545. 80નું વર્ગમૂળ કાઢ્યું 8.94, 545નું વર્ગમૂળ કાઢ્યું 23.45. આરનો જવાબ ડાયરેક્ટ કેવી રીતે લાવવો એ બતાવું છું. તમારે કેલ્ક્યુલેટરમાં 50 લખવા, ભાગાકારની નિશાની દબાવી, 8.94 લખવા, ફરી ભાગાકારની નિશાની દબાવી 23.35 લખવા, સીધો જવાબ આવશે 0.24. ફરીથી કેલ્ક્યુલેટરમાં 50 લખવા, વર્ગમૂળમાં ભાગાકારની નિશાની 50 લખવા, કેલ્ક્યુલેટરમાં ભાગાકારની નિશાની દબાવી 8.94, ફરીથી ભાગાકાર 23.35, 0.24 જવાબ આવશે. આપણે થિયરીમાં અર્થઘટન કરી ગયા હતા કે આવું હોય ત્યારે આવું આવે, આવું હોય ત્યારે આવું હોય, એટલે કે કેવું? તો જો જવાબ 0.24 આવ્યો. તો બે ચલ વચ્ચે કેવો સંબંધ છે તેમ કહેવાય? તો આ બે ચલ વચ્ચે અંશતઃ ધન સંબંધ છે તેમ કહેવાય. કેમ? જવાબ પ્લસ આવ્યો એટલે ધન, અને જો જવાબ પરફેક્ટ 1 આવે તો શું કહેવાય? સંપૂર્ણ ધન સંબંધ. પણ 1 કરતાં નાનો ગમે તે આવે તેને શું કહેવાય? અંશતઃ ધન સંબંધ. પણ ધારો કે માઇનસ આવ્યો હોત તો, માઇનસ 0.24 આવે તો શું કહેવાય? અંશતઃ ઋણ સંબંધ. માઇનસ એક્ઝેક્ટ 1 આવે તો અંશતઃ સંપૂર્ણ ઋણ સંબંધ. અને આરનો જવાબ 0 આવે તો સહસંબંધનો અભાવ. એમાં 5 અર્થઘટન થિયરીમાં જોઈ ગયા હતા. હવે જોઈએ દાખલા નંબર નેક્સ્ટ. દાખલા નંબર 5માં પણ સહસંબંધ માંગ છે. કંપની આપી છે, વધારાનું આપ્યું છે ABCDEFG. મૂડીરોકાણ આપ્યું છે, નફા. બંને વચ્ચે શું સંબંધ છે જાણવા માંગે છે કે જેમ જેમ મૂડીરોકાણ કરોડોમાં વધતું જાય છે તેમ નફો 10 લાખમાં મળતો જાય છે. તો પહેલાને x ને બીજાને y તરીકે દર્શાવે. જોઈએ જવાબ. એ જે રીતે આપણે દાખલો ગણ્યો હતો સ્ટેપ 4માં, એ સ્ટેપમાં લખ્યું છે. જો x અને y તો રકમમાં આપેલા છે. ફર્સ્ટ નંબરનું સ્ટેપ કહ્યું તો 3 વધારાના ખાના બનાવવાના, x² y² xy. બીજા નંબરનું સ્ટેપ કહ્યું તો એની અંદર વિગતો ભરવાની, x નો x² ગુણાકાર, y નો y² ગુણાકાર અને x અને y નો ગુણાકાર. ત્રીજા નંબરનું સ્ટેપ કયું વિદ્યાર્થી મિત્રો? તો ત્રીજા નંબરના સ્ટેપમાં 5 ખાનાનો સરવાળો કરવાનો, અને ચોથા નંબરના સ્ટેપમાં સૂત્ર મૂકવાનું, અને એ જે સૂત્ર મૂકીએ છીએ એ સૂત્રની ઉપર 5 ખાના પરથી તેની રકમો ભરવાની, તેનું સાદુરૂપ આપવાનું, આનો જવાબ લાવવાનો. ઓકે, જોઈએ. 3 વધારાના ખાના પણ કરી દીધા. x નો x² કર્યો, y નો y² કર્યો, x અને y નો ગુણાકાર કર્યો. હવે કુલ કેટલા ચલ આપેલા છે તો ગણી કાઢીએ. ડાબી બાજુથી કુલ 7 આપેલા છે, n બરાબર 7 મેં જમણી બાજુ લખ્યા છે. અને સૂત્ર જે લખ્યું છે n સિગ્મા xy માઇનસ સિગ્મા x માઇનસ ઇન્ટુ સિગ્મા y અપોન ફર્સ્ટ અંડર રૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અંડર રૂટ સિગ્મા y n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. હવે જે કિંમતો આપી એ કિંમત 5 ખાનાનો સરવાળો કર્યો છે એ કિંમતો મેં મૂકી દીધી છે. અને 5મા નંબરના સ્ટેપ પર ગયો. જે વર્ગમૂળમાં લખ્યું છે 275 ભાગ્યા 766 વર્ગમૂળમાં અને 146 વર્ગમૂળમાં. તો 766 વર્ગમૂળ 27.68 અને 146 વર્ગમૂળ 12.08. આપણે કરતા તો એ રીતે 275 ભાગ્યા 27.68 ભાગ્યા 12.08. તો જવાબ આવ્યો 0.82. હવે આમાં અર્થઘટન માગ્યું નથી, આગળના દાખલામાં પણ નહોતું માગ્યું. અર્થઘટન માગે તો શું આવે? તો વિદ્યાર્થી મિત્રો અર્થઘટન માગે તો શું આવે? અંશતઃ ધન સંબંધ. કેમ? જવાબ પ્લસમાં છે અને 1 કરતાં કેવો છે? નાનો. અંશતઃ ધન સંબંધ. આભાર વિદ્યાર્થી મિત્રો.